હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ એકદમ સુગંધિત, ટેસ્ટી અને ક્વિક પનીર મસાલા રાઈસ. આના માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય પછી મેં તેમાં રાઈ નાખી છે. રાઈ ફૂટે પછી મેં એમાં જીરું નાખ્યું છે. મેં રાઈ 1 ટીસ્પૂન લીધી છે અને જીરું પણ 1 ટીસ્પૂન લીધું છે. અને અહીંયા 2 લીલા મરચાં મેં સ્લાન્ટેડ વેમાં કાપી અને નાખ્યા છે. પછી તેમાં ઝીણી સમારેલી 2 નંગ ડુંગળી લીધી છે, તેને ઉમેરી છે. હવે તેને સારી રીતે સાંતળી લેવું. ડુંગળી સતળાય પછી મેં તેમાં આદું અને લસણની પેસ્ટ નાખી છે. આને પણ સારી રીતે સાંતળી લેવી. આ પનીર મસાલા રાઈસ ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે તેમાં મેં ઝીણા સમારેલા 2 નંગ ટામેટાં નાખ્યા છે. હવે તેને સારી રીતે સાંતળી લેવા. એ સાંતળાઈ જાય પછી મેં આમાં બાફેલા વટાણા નાખ્યા છે. આને પણ સારી રીતે મિક્સ કરી અને સાંતળી લેવા. પછી એમાં મસાલા કરી લઈએ. મેં 1 ટીસ્પૂન હળદર લીધી છે અને 2 ટેબલસ્પૂન લાલ મરચું લીધું છે. અહીંયા મેં કાશ્મીરી મરચું વાપર્યું છે. હવે એમાં હું પાઉંભાજીનો મસાલો ઉમેરીશ. 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલો અને 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેર્યો છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશ. હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી મેં અહીંયા 100 ગ્રામ પનીર નાખ્યું છે. મેં એને નાના પીસમાં સમારી લીધું છે. હવે તેને સારી રીતે મિક્સ કરી અને મેં અહીંયા રાઈસ બનાવી લીધા હતા. હવે તેમાં મેં 4 વાટકી રાઈસ નાખ્યા છે. અને હવે હું મીઠું નાખીશ. મીઠું અત્યારે જ નાખું, ટામેટાં ઉપર મીઠું ના નાખું. જો ટામેટાં પાણી છોડશે તો આપણો મસાલા રાઈસ સોગી થઈ જશે. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું. બધી બાજુથી સારી રીતે મિક્સ કરી લેવું અને પછી તેમાં કોથમીર નાખવી. જો તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે કોથમીર નાખી અને સારી રીતે મિક્સ કરી લીધું છે. તૈયાર છે આપણો પનીર મસાલા રાઈસ. આ ખાવાની ખૂબ મજા આવે છે અને આ એક 1 પોટ મીલ તરીકે પણ ચાલે છે. આવજો.